શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમ્રેડ ચેનલમાં. આજના આ અલૌકિક સત્સંગમાં આપણે વાત કરીશું વિવેક, ધૈર્ય અને આશ્રય વિશે. દિલ્હી પાસેનું એક નાનું ગામ, ત્યાં એક ધનિક કાયસ્થ રહે. તેમને એક પુત્ર, નામ એમનું વિઠ્ઠલદાસ. પિતાએ વિઠ્ઠલદાસને ભણાવી ગણાવી હોશિયાર કર્યા. 16 વર્ષના વિઠ્ઠલદાસ થયા અને પિતાનો દેહ છૂટ્યો. વિઠ્ઠલદાસ પાસે સંપત્તિ હતી, યુવાની હતી. હવે સ્વતંત્રતા મળી. તેઓ યાત્રા કરવા નીકળ્યા. ફરતા ફરતા વ્રજમાં આવ્યા. વ્રજના લીલા સ્થળોના દર્શન કરતા કરતા ગોકુળ આવ્યા. સાંજનો સમય હતો. ગોકુળની ગલીઓ વટાવી શ્રી ઠકરાણી ઘાટે આવ્યા. ત્યાં છોકરના વૃક્ષ નીચે આસન પર શ્રી ગુસાઈજી બિરાજ્યા હતા. શ્રી ગુસાઈજીએ બારીક શ્વેત મલમલના ધોતી ઉપરણો ધારણ કર્યા હતા. વિશાળ વક્ષસ્થળ પર યજ્ઞોપવીત શોભતી હતી. કર્ણમાં મોતીના કર્ણફૂલ ધારણ કર્યા હતા. શ્રી મસ્તકે સુંદર કેશ હતા. વિશાલ ભાલ પ્રદેશ પર તિલક વિરાજતું હતું. નેત્રો અર્ધ મીચ્યા હતા. શ્રીઅંગનો ગોર વર્ણ શોભતો હતો. આપની સન્મુખ સુવર્ણ પાત્રો હતા અને આપ સાય સંધ્યા કરી રહ્યા હતા. વિઠ્ઠલદાસે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. આ લીલાના જીવને અજબનું આકર્ષણ થયું અને વિનંતી કરી, પ્રભુ, મને સેવક કરો. શ્રી ગુસાઈજીએ તેમને ત્યાં જ નામ નિવેદન કરાવી શરણે લીધા. વિઠ્ઠલદાસે ગોકુલવાસ કર્યો. નિત્ય શ્રી ગુસાઈજી પાસે આવે, આપના વચનામૃતો સાંભળે, વૈષ્ણવતાની રીત સમજે. શ્રી ગુસાઈજી પાસેથી તેઓ સ્વમાર્ગીય ગ્રંથો શીખ્યા. આપે તેમને શ્રી મહાપ્રભુજી વિરચિત વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ વિશેષ વિવેચન સહિત સમજાવ્યો અને શીખવ્યો. કારણ આપ અંતર્યામી છે. વિઠ્ઠલદાસનું ભવિષ્ય શ્રી ગુસાઈજી સારી રીતે જાણે છે. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, વિઠ્ઠલદાસ, આ ગ્રંથનો તમે નિત્ય પાઠ કરજો. તેના અર્થ અને ભાવ સદા વિચારજો. વિઠ્ઠલદાસ શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ પોતાના વતન પાછા આવ્યા. વૈષ્ણવી આચાર પૂર્વક વિઠ્ઠલદાસને પોતાના ગુરુદેવ શ્રી ગુસાઈજી પ્રત્યે એટલો બધો ભાવ છે કે દર સાલ ગોકુલ આવે છે. શ્રી ગુસાઈજીને ઘણી ભેટ સામગ્રી અંગીકાર કરાવે છે. શ્રી ગુસાઈજીની પણ તેમના પર ખૂબ કૃપા છે. એમ કરતા એવો સમય આવ્યો કે તેમની પાસેનું બધું જ ધન વપરાઈ ગયું. જીવન નિર્વાહ માટે નોકરી શોધવાની જરૂર ઊભી થઈ. તેમને ખબર મળ્યા કે ગોંડ દેશ એટલે કે બંગાળમાં નોકરીની સારી તકો છે. તેઓ ગોંડ દેશ ગયા. ત્યાંના બાદશાહ દાઉદના દિવાન નારાયણ દાસને મળ્યા. નારાયણ દાસે વિઠ્ઠલદાસને નોકરી આપી. તેમને રાજ્યનું એક પરગણું સોંપવામાં આવ્યું. પરગણાનું મહેસૂલ ઉઘરાવી રાજ્યની તિજોરીમાં બધી રકમ જમા કરાવવાની જવાબદારી વિઠ્ઠલદાસની હતી. વિઠ્ઠલદાસે વિચાર કર્યો, નારાયણ દાસના લલાટમાં તિલક છે. તેઓ શ્રી ગુસાઈજીના સેવક હોવા જોઈએ. તેથી તેઓ મારા ગુરુભાઈ થયા. પરંતુ હું વૈષ્ણવ છું તેવી ખબર તેમને ન પડવા દેવી. કારણ મને વૈષ્ણવ જાણી તેઓ મને નોકરીમાં વિશેષ લાભ કરી આપે તો મારાથી તેવો લાભ લેવાય નહીં. એ તો વૈષ્ણવતા વેચી ગણાય. માટે વૈષ્ણવતા ગુપ્ત રાખી નોકરી કરવી. થોડો સમય વીત્યો. વિઠ્ઠલદાસ હિસાબ પ્રમાણે મહેસૂલની રકમ રાજ્યની તિજોરીમાં જમા કરાવી શક્યા નહીં. હિસાબમાં કંઈક ગફલત થઈ. પૈસા ખૂટ્યા. હવે શું થાય? રાજ્યના કાયદા પ્રમાણે
દિવાન નારાયણ દાસે વિઠ્ઠલદાસને કેદમાં પૂર્યા. એટલું જ નહીં, દર ત્રીજે દિવસે તેમને 100 કોરડા મારવાનો પણ હુકમ કર્યો. કેદખાનામાં વિઠ્ઠલદાસ સતત વિવેક ધૈર્યાશ્રય ગ્રંથનો જપ પાઠ કરે છે અને તેનો ભાવ વિચારે છે. સર્વના કરતા કારિતા પ્રભુ સ્વયં છે. પ્રભુ જે કરે તે સારું જ કરે છે. તેમાં જીવનું અલૌકિક રીતે હિત જ રહેલું હોય છે. પૂર્વજન્મ અને આ જન્મના સર્વ અપરાધો આમ પ્રભુ ભોગવાવે છે. તેથી સર્વ પ્રકારના દુઃખ સ્વસ્થ ચિત્તથી સહન કરવા. શ્રી વલ્લભ વિઠ્ઠલનો વૈષ્ણવ દુઃખના રોદણા ન રડે, દુઃખથી કાયર ન બને, દુઃખ જોઈ ઢીલો ન પડે. ભગવદ આશ્રયના બળે જીવનના સંઘર્ષોનો વીરતાથી સામનો કરવાનો છે. ત્રિદુઃખ સહન ધૈર્યમ. શ્રી વલ્લભનો આ અમૂલ્ય ઉપદેશ એમની રગે રગમાં ઉતરી ગયો છે. આ આજ્ઞાનો વિઠ્ઠલદાસ કેવળ પોપટિયા જપ કરતા નથી, પરંતુ મનથી આ આજ્ઞામાં દ્રઢ શ્રદ્ધા છે અને કસોટીના કપરા કાળમાં તે જીવનમાં પણ આચરે છે. કેદખાનાના આવી પડેલા દુઃખને પોતાના પૂર્વ કર્મોનો ભાગ માનીને અને ભગવદ ઈચ્છા માનીને મન દ્રઢ રાખી મનથી સહન કરે છે. આખરે દિવસે લાગતા 100 કોરડાનો નિર્દય માર શરીર કેટલોક સહન કરે. એમની પીઠ પર માત્ર સોળ જ નહોતા પડ્યા, ચામડી પણ ઉખેડાઈ ગઈ હતી. ઘામાંથી લોહી ઝરતું હતું, માંસના લોચા બહાર નીકળી ગયા હતા. અસહ્ય પીડા થતી હતી. તેઓ માંદગીમાં પટકાઈ પડ્યા. આટલું બધું થવા છતાં તેઓ દિવાન નારાયણ દાસને કહેતા નથી કે દિવાનજી, હું વૈષ્ણવ છું, તમે મારા ગુરુ ભાઈ છો. મનની કેવી અસાધારણ દ્રઢતા, ભગવદ ભાવની કેવી નિષ્ઠા! દિવાન નારાયણ દાસે વિઠ્ઠલદાસની બગડતી જતી તબિયત વિશે જાણ્યું. તેમણે કોરડા મારવાની સજા બંધ કરાવી, પણ કેદ ચાલુ રાખી. એ જમાનામાં કેદખાના નરિયા નરક જ હતા. થોડા દિવસો પછી શ્રી ગુસાઈજી જગન્નાથપુરી પધાર્યા. દિવાન નારાયણ દાસ આપના કૃપાપાત્ર સેવક હતા. શ્રી ગુસાઈજીના એક સેવક શ્રી ગુસાઈજીની આજ્ઞાથી દિવાનજીને આ સમાચાર કહેવા આવ્યા. જગન્નાથપુરીથી પાછા પધારતા આપ દિવાનજીને ત્યાં મુકામ કરશે. દિવાનજીના ઘરમાં સૌ પ્રસન્ન થયા. આપના મુકામની તૈયારીઓ થવા લાગી. કેદખાનું દિવાનજીના ઘરની બાજુમાં જ. વિઠ્ઠલદાસે સિપાઈઓ પાસેથી આ આનંદના સમાચાર જાણ્યા. આવા દુઃખમાંય પોતાના શ્રી ગુરુદેવ પ્રત્યેનો ભક્તિભાવ એવો ને એવો જ હતો. એમને પ્રબળ ઈચ્છા થઈ, મારે ગુરુદેવના દર્શન કરવા છે, પણ જેલમાંથી જવાય કેવી રીતે? દિવાન નારાયણદાસ જેલની મુલાકાતે આવ્યા. ત્યારે વિઠ્ઠલદાસે હાથ જોડીને વિનંતી કરી, દિવાનજી, મારા સાંભળવામાં આવ્યું છે કે શ્રી ગુસાઈજી અહીં પધારવાના છે. મને તેમના દર્શન કરાવો ને. અરે, આ વિઠ્ઠલદાસ વૈષ્ણવ છે. એમણે મને અત્યાર સુધી વાત પણ ન કરી. મેં જાણ્યું હોત તો હું તેમને આ શિક્ષા તો ન કરત. બહુ ખોટું થયું. મારા હાથે વૈષ્ણવનો અપરાધ થઈ ગયો. તેઓ આમ વિચારી ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા. નારાયણ દાસે તરત જ વિઠ્ઠલદાસને જેલમાંથી મુક્ત કર્યા. પોતાની સાથે ઘેર લઈ ગયા. શ્રી ગુસાઈજી પધાર્યા. શ્રી ગુસાઈજીએ વિઠ્ઠલદાસને જોયા અને પાસે બોલાવ્યા. અહો વિઠ્ઠલદાસ, તમે અહીં છો? તમે ઘણા સમયથી શ્રી ગોકુળ પણ આવ્યા નથી. તમારું શરીર કેમ ઉતરી ગયું છે? મોં પણ કેટલું સુકાઈ ગયું છે. આમ કેમ બન્યું છે? વિઠ્ઠલદાસ
કંઈ બોલી શક્યા નહીં. તેઓ રડી જ પડ્યા. દિવાન નારાયણદાસ પણ પાસે જ બેઠા હતા. તેમના પશ્ચાતાપનો પાર ન રહ્યો. કૃપાનાથ અહીંના બાદશાહના ત્યાં નોકરી કરતો હતો. તેણે મને કેદખાને નાખેલો, તેથી શરીર આવું થયું છે. શ્રી ગુસાઈજીએ કહ્યું, પણ વિઠ્ઠલદાસ, તમે દિવાન નારાયણદાસને કેમ કહ્યું નહીં? વિઠ્ઠલદાસે કહ્યું, કૃપાનાથ, ચાકરી કરું એટલે માળા ઓછી વેચાય. આ તો દેહનો દંડ છે, તે તો ભોગવવો જ પડે ને. પણ આ ધર્મ તો આત્મ સંબંધી છે, તેનું પ્રદર્શન કેમ કરાય? વિઠ્ઠલદાસ, તમને ધન્ય છે. આજે મહાપ્રસાદ અહીં જ લેજો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી. ત્યારે વિઠ્ઠલદાસે કહ્યું, કૃપાનાથ, તબિયત જરાક ઠીક નથી, તેથી મેં આજે સ્નાન કર્યું નથી. તમે સ્નાન કરી લો. શ્રી ગુસાઈજીએ ખવાસને આજ્ઞા કરી, વિઠ્ઠલદાસને સ્નાન કરાવો. વિઠ્ઠલદાસે સ્નાન કરવા જામો ઉતાર્યો. તેમના દેહની સ્થિતિ જોઈ દિવાનજી પણ કંપી ગયા. વિઠ્ઠલદાસ સ્નાન કરી પ્રસાદ લેવા બેઠા. શ્રી ગુસાઈજી સ્વયં મહાપ્રસાદની પાતળ લઈ પધાર્યા. વિઠ્ઠલદાસનો દેહ જોઈ શ્રી ગુસાઈજી પણ કંપી ગયા. વિઠ્ઠલદાસ, તારા શરીર પર આ બધું શું છે? વિઠ્ઠલદાસની આંખો ભરાઈ આવી. આપ જોઈ જ રહ્યા. કૃપાનાથ, મને બંદીખાને કોરડાનો માર પડ્યો છે. શ્રી ગુસાઈજીએ કહ્યું, આવો નિર્દય માર કોણે માર્યો? વિઠ્ઠલદાસના મનમાં ગળમથલ ચાલી. અસત્ય બોલાય નહીં અને વૈષ્ણવ વિરુદ્ધ ફરિયાદ થાય નહીં. છેવટે તેમણે દિવાનજી સામે દ્રષ્ટિ કરી. ચતુર શિરોમણી શ્રી ગુસાઈજી બધું જ સમજી ગયા. શ્રી ગુસાઈજી રોષથી દિવાનજીને પૂછે છે, નારાયણદાસ, તમે આવી નિર્દયતાથી વૈષ્ણવને કેમ માર્યા? કૃપાનાથ, મને ક્ષમા કરો. તેવો વૈષ્ણવ છે તેવું હું જાણતો ન હતો. શ્રી ગુસાઈજીએ કહ્યું, નારાયણદાસ, વિઠ્ઠલદાસ વૈષ્ણવ છે તેની ખબર તને ન હતી, પરંતુ તે જીવ છે તેની તો ખબર હતી ને. વૈષ્ણવે પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ. આપણા માર્ગનો સિદ્ધાંત છે કે જીવ અને જગતમાં ભગવદ અંશ છે. અન્યનું દિલ દુભાવવાથી પણ સૂક્ષ્મ હિંસા થાય છે, ભગવદ અપરાધ થાય છે. જેના અંતઃકરણમાં કોમળતા અને લાગણી ન હોય તેવો વૈષ્ણવ શ્રી હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે કેવી રીતે ભાવવાળો બની જ શકે? નારાયણદાસ, જેમ દેહમાં આત્મા હોય તો તે આત્મા દેહ દ્વારા પ્રવૃત્તિ કરી શકે, તેમ માનવ ધર્મ આત્મા છે. માનવ ધર્મ ન આચરનાર વૈષ્ણવ ધર્મનું આચરણ કેવી રીતે કરી શકે? દયા, પ્રેમ, પરોપકાર માનવ ધર્મના લક્ષણો છે. તે લક્ષણો તો વૈષ્ણવમાં સ્વાભાવિક પ્રકારે હોવા જ જોઈએ. તે માટે વિશેષ આજ્ઞાની જરૂર ન હોય. નારાયણદાસે વિનંતી કરી, કૃપાનાથ, મેં ખૂબ ભારે અપરાધ કર્યો છે. આપ ક્ષમા કરો. વિઠ્ઠલદાસ ભાઈને હું સારી રીતે રાખીશ. વિઠ્ઠલદાસે કહ્યું, કૃપાનાથ, હવે મારે અહીં રહેવાનું પ્રયોજન નથી. આપના ચરણારવિંદ છોડી અહીં આવ્યો તેનું ફળ મને મળ્યું છે. હવે સદાય આપના ચરણ કમળમાં જ રહીશ. શ્રી ગુસાઈજીની સાથે વિઠ્ઠલદાસ પણ વ્રજમાં ગયા. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. આજના સમયમાં વિવેક, ધૈર્ય અને આશ્રયનું સ્વરૂપ બરાબર સમજી જીવનમાં ઉતારવામાં આવે તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ મન અને હૃદયની સ્વસ્થતા ડગે નહીં. બીપી, હૃદયરોગ, માનસિક તાણથી પીડાતા દર્દીઓ માટે આ અદ્ભુત ઉપચાર છે. કરતા કાર્યતા શ્રી હરિ છે. આપણે તો કઠપૂતળી છીએ તેવું સતત ભાન રાખવું. દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે.
અંગત સ્વાર્થ માટે વૈષ્ણવતા વેચવી નહીં. વૈષ્ણવતા બીજાને બતાવવા કે પ્રદર્શન કરવા માટે નથી. વૈષ્ણવતા સતી સ્ત્રીના પતિવ્રત ધર્મ જેવી છે. તો વૈષ્ણવો, આજનો આ સત્સંગ શ્રી ગુસાઈજીના ચરણોમાં સમર્પિત કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને આવા પરમ ભગવદીય વૈષ્ણવની વાર્તાની નોટિફિકેશન મળતી રહે. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.